शिक्षक कभी साधारण नहीं होता। आ उक्तिने खरा अर्थमां सार्थक करी अनेक शिक्षको कुमळा बाळकोने ज्ञान पीरसीने તેમના વ્યક્તિત્વનો વિકાસ કરીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે। તેવામાં મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની એક એવી શિક્ષિકા છે જેણે બાળકોના અભ્યાસનો સંપૂર્ણ દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે। બાલસાસણ ગામની પૂર્વ શિક્ષિકા દીપ્તિબેન જોશીએ સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયને બાળકો માટે રસપ્રદ બનાવી દીધો છે। તેઓએ ન માત્ર અનોખી ઇનોવેટિવ પદ્ધતિ થકી બાળકોને શાળામાં નિયમિત બનાવ્યા, પરંતુ અભ્યાસ પ્રત્યે ઉત્સાહિત પણ કર્યા છે। શું હતું ઇનોવેશન? કેવી રીતે બદલાઈ બાળકોની દુનિયા? ચાલો જોઈએ આ ખાસ રિપોર્ટ। कहवाई है ने कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। જે કહેવતને સાર્થક કરતું એક ઉદાહરણ મહેસાણાના બાલાસાસણ ગામમાં જોવા મળ્યું। જોટાણા તાલુકાના બાલસાસણ ગામની સરકારી શાળામાં 2 વર્ષ પૂર્વે ફરજ બજાવતા શિક્ષિકા દીપ્તિબેન જોશીને એક વાતનું ભારે દુઃખ હતું કે બાળકોને સામાજિક વિજ્ઞાન ભણવું ખૂબ જ કંટાળાજનક લાગતું હતું। વિદ્યાર્થીઓ વારંવાર બહાના કાઢી ગેરહાજર રહેતા અને વિષયો પ્રત્યે કોઈ રસ નહોતો। આ પરિસ્થિતિને બદલવા માટે દીપ્તિબેને પરંપરાગત પુસ્તકીય શિક્ષણથી બહાર આવી રચનાત્મક શિક્ષણની નવી પદ્ધતિ હાથ ધરી, જેથી બાળકોને ભણવામાં રસ વધ્યો। અમને ખૂબ મજા આવે। અમે દરરોજ સવારે અમને દીપ્તિબેન સામાજિક વિજ્ઞાનના ઉખાણા મોકલે તો અમે દરરોજ સવારે તેનો જવાબ શોધીને બેનને મોકલીએ અને પરીક્ષામાં અમે સરળતાથી લખી શકીએ છીએ। પહેલા કેવું ભણવાની મજા આવતી ને અત્યારે કેવી મજા આવે આ બધું ભણાવ્યું? પહેલા અમને સ્કૂલે આવવાનું મન જ નતું થતું અને અત્યારે અમને બેન મસ્ત ભણાવે એટલે અમને અત્યારે સ્કૂલે આવવાનું મન થાય છે। દીપ્તિબેને ખાસ કરી કોયડા આધારિત સામગ્રી તૈયાર કરી અને દરરોજ તેને પ્રાર્થના સમયે નોટિસ બોર્ડ પર લગાડવાનું શરૂ કર્યું। બાળકોને કહેવામાં આવતું કે બીજા દિવસે જે બાળક સૌથી પહેલા આ કોયડાનો સાચો ઉત્તર લાવશે તેને પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરી। ઉપરાંત શાળામાં બધા વિદ્યાર્થીઓની હાજરીમાં બાળકનું સન્માન કરવાનું શરૂ કર્યું। આ રમતિયાળ પદ્ધતિએ વિદ્યાર્થીઓમાં હલચલ મચાવી દીધી। મારું ઇનોવેશન છે આજનું ઉખાણું। આ ઇનોવેશનની શરૂઆત મેં બાલસાસણ પ્રાથમિક શાળાથી કરેલી। આ ઇનોવેશન અંતર્ગત સામાજિક વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓને રસ નહોતો પડતો અને વિષય અઘરો લાગતો હતો। આ સમસ્યાના સમાધાન માટે મને એવું લાગ્યું કે એવું કંઈક કરવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન વિષય સરળતાથી શીખી શકે। દીપ્તિબેન જોશીના આ રચનાત્મક શિક્ષણથી વિદ્યાર્થીઓ પણ ખૂબ ખુશ જોવા મળતા। જે વિદ્યાર્થીઓને પહેલા શાળામાં આવવું ગમતું નહોતું તેઓને શાળામાં આવવું હવે ગમવા લાગ્યું। વિદ્યાર્થી રાત્રે જ નિર્ણય કરી લે કે સવારે કોયડો ઉકેલી ઇનામ જીતવાનું છે। વિદ્યાર્થીઓને દીપ્તિબેનના આ શિક્ષણ પદ્ધતિથી અભ્યાસમાં રૂચિ વધવા લાગી। વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ ખુશ જોવા મળ્યા। આ પદ્ધતિએ બાળકોને સંપૂર્ણ રીતે બદલી નાખ્યા। જે બાળકો શાળાએ જવાના બહાના કાઢતા હતા હવે તેઓ સામે ચાલી અને શાળામાં જવા તૈયાર થયા છે। દીપ્તિબેન જોશીનું આ રચનાત્મક શિક્ષણ આજે પણ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। એમના 2 વર્ષના સતત પ્રયાસોથી પરિણામ આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બાળકો અભ્યાસમાં રસ લેતા થયા છે અને પરીક્ષામાં પણ સુધારો નોંધાયો છે। સુધીર નાઈ, VTV ન્યૂઝ, મહેસાણા।